સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે મોટી ખુશખબર વિશે વાત કરવાના છીએ, જેમાં આજે થઈ છે 14 ઓક્ટોબર ને આજે રાત્રે 9 વાગે પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે, જે 2000 રૂપિયાનો હપ્તો છે, જેની રાહ ઘણા બધા ખેડૂત મિત્રો ઘણા સમયથી જોઈ રહ્યા હતા। હવે ટૂંક સમયમાં એમની રાહ પૂર્ણ થવા જઈ રહી છે, કારણ કે ટૂંક સમયની અંદર જ પીએમ કિસાન યોજના અંતર્ગત જે 21મો હપ્તો છે એ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। સાથે વાત કરીએ તો ખેડૂતો માટે 3 નવી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે। એ 3 નવી યોજનાઓ કઈ છે અને કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને એની પાત્રતા શું છે, કયું ફોર્મ ભરવું પડશે અને કેટલો લાભ મળશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત છે હવે આપણે કરી લઈએ। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો નમસ્કાર ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સમાચાર વિશે જે દરેક ખેડૂતો માટે ખુશીની પલ લઈને આવી રહ્યા છે। મિત્રો, પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો હવે ટૂંક સમયની અંદર જ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે। આ વિડીયોમાં તમે જાણી શકશો કે ક્યારે આવશે આપણો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો, કઈ નવી શરતો ઉમેરાઈ છે અને તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે જે છે ચેક કરશો। તો ચાલો શરૂ કરીએ આજનો અગત્યનો વિડીયો। તો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે પીએમ કિસાન યોજના એ ભારત સરકારની એવી યોજના છે જેમાં નાના અને મધ્યમ ખેડૂતો જે છે સીધી આર્થિક મદદ મેળવી શકે છે। મિત્રો, પીએમ કિસાન યોજના એક એવી સરકારી યોજના છે કે જે યોજના અંતર્ગત નાના અને જે મધ્યમ વર્ગના ખેડૂતો છે એ સીધો જ આર્થિક રીતે મદદ મેળવી શકે છે। દર વર્ષે 6000 રૂપિયાની ખેડૂતોને 3 હપ્તામાં મદદ આપવામાં આવે છે। મિત્રો, દર વર્ષે ખેડૂતોને અહીંયા જે છે 6000 રૂપિયાની 3 હપ્તામાં સમાન હપ્તામાં મદદ આપવામાં આવે છે। દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે ને આ યોજના જે છે ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી અને આજે 21મો હપ્તો જાહેર થવાનો છે, જે કરોડો ખેડૂતોને જે છે રાહત રૂપે બનશે। મિત્રો, આ યોજના છે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને હવે ટૂંક સમયની અંદર જ આપણો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જે છે જમા થવા જઈ રહ્યો છે। વાત કરીશું આગળની તો 21મા હપ્તાની તારીખ અને સરકારની તૈયારીઓ વિશે વાત કરીએ તો સરકારના તાજા અહેવાલ મુજબ 21મો હપ્તો નવેમ્બર મહિનાના મધ્ય સુધી ખેડૂતોના ખાતામાં જમા થવાનું અનુમાન છે। મિત્રો, સરકારના અહેવાલ મુજબ જોવા જઈએ તો આપણો જે 21મો હપ્તો છે નવેમ્બરના મધ્ય સુધી જે છે ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનું અનુમાન અહીંયા લગાવવામાં આવી રહ્યું છે। આ વખતે પ્રક્રિયા થોડું જે છે વધુ કડક રાખવામાં આવશે। આ વખતે જે પ્રક્રિયા છે વધારે કડક રાખવામાં આવશે। દરેક ખેડૂતોએ ઈ-કેવાયસી ફરજિયાત છે। મિત્રો, દરેક ખેડૂતોનું એ કેવાયસી થયેલું હોવું ફરજિયાત છે। જમીન રેકોર્ડની અને જે છે આધાર લિંક ચેક પણ થશે। મિત્રો, જમીન રેકોર્ડ્સ અને જે આધાર લિંક છે એ પણ અહીંયા તમારું ચેક કરવામાં આવશે। 3માંથી કોઈ પણ ડેટા અપડેટ નથી તો તમારું નામ લાભાર્થી યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। મિત્રો, જે કાર્યો છે એમાંથી કોઈ પણ કાર્ય તમારું અહીંયા બાય મિસ્ટેક બાકી રહી જાય છે તો લાભાર્થી યાદી લિસ્ટમાંથી તમારું નામ અહીંયાથી કાઢી નાખવામાં આવશે। તો જો તમે હજી ઈ-કેવાયસી નથી કરી તો તરત જ pmkisan.gov.in પર જઈને કેવાયસીનું જે કાર્ય છે અથવા તો નજીકના CSC સેન્ટર પર જઈને તમે તમારું આ નજીકનું જે કાર્ય છે કેવાયસીનું કાર્ય એ અહીંયા પૂર્ણ કરાવી લેવાનું રહેશે। વાત કરીએ હવે આજના અગત્યની તારીખની તો પૈસા આવે છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરશો। મિત્રો, હા મિત્રો, અહીંયા જે તમારા ખાતામાં પૈસા આવે છે કે નથી તમારે કેવી રીતે ચેક કરવાનું છે। હવે સૌથી મોટો પ્રશ્ન, તમારા ખાતામાં 21મો હપ્તો આવ્યો છે કે નથી આવ્યો એ તમે કેવી રીતે ચેક કરશો તે માટે તમે નીચેના સ્ટેપ ફોલો કરી શકો છો। સૌપ્રથમ છે તમારું pmkisan.gov.in વેબસાઇટ ઉપર તમારે જવાનું છે। તમારા મોબાઈલનું જે ગૂગલ છે એ ગૂગલને ચાલુ કરવાનું છે। ગૂગલ ચાલુ કર્યા પછી ત્યાં સર્ચ કરવાનું છે pmkisan.gov.in। ત્યાર પછી એ વેબસાઇટ ચાલુ કરવાની છે ને ત્યાં તમને બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે। ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી સ્ટેટસ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમારો જે આધાર નંબર અથવા મોબાઈલ નંબર છે એ તમારે ત્યાં દાખલ કરવાનો છે ને ત્યાર પછી ગેટ ડાટા ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમને દેખાશે તમારો 21મો હપ્તો એપ્રુવડ, પેન્ડિંગ કે ફેલ્ડ। જો એપ્રુવડ દેખાય તો તમારા પૈસા ટૂંક સમયની અંદર જ તમારા ખાતામાં આવશે। પેન્ડિંગ દેખાય તો પણ તમારી ટેન્શન કરવાની જરૂર નથી, જે બાકીના કાર્યો છે એ પૂર્ણ કરવાના છે। અને જો બાય મિસ્ટેક અહીંયા તમને ફેલ્ડ દેખાય તો તમારે તમારા નજીકના CSC સેન્ટરની અહીંયા મુલાકાતો જે છે લેવી પડશે। વાત કરીશું હવે આગળની તો સામાન્ય ભૂલો
મુદ્દાઓ અને સમસ્યાઓ વિશે. તો ઘણા ખેડૂતો જે છે હપ્તો સમયસર મળતો નથી. ઘણા બધા ખેડૂત મિત્રોને તમે જોયું હશે કે જે હપ્તો છે એ સમયસર મળતો નથી, કારણ કે નાના નાના કારણો બની જાય છે. ઉદાહરણ તરીકે નામ આધાર કાર્ડ પ્રમાણે મેચ થતું નથી, બેંક એકાઉન્ટ નંબર બંધ હોય છે, IFSC કોડ ખોટો દાખલ થયો હોય છે અથવા KYC અધૂરું હોય છે. આ બધું ચેક કરવું જરૂરી છે. સરકારની નવી સૂચના મુજબ આવનારા સમયની આ તમામ ડેટા જે છે સ્ટેટ વેરિફિકેશન પછી જ તમને પૈસા જમા કરવામાં આવશે. વાત કરીશું ખેડૂતો માટે નવી સુવિધાઓની. તો PM કિસાન પોર્ટલ પર હવે એક નવી સુવિધા ઉમેરાઈ છે. ફાર્મર કોર્નર વિભાગમાં હવે તમે તમારા મોબાઈલ નંબરની સુવિધા જે છે કરેક્શન કરી શકો છો. એટલે કે તમારું કોઈ નામમાં બદલાવ કરવો છે અથવા કોઈ પણ કરેક્શન છે તમે કરી શકો છો. નામ, સરનામું અથવા જો છે એકાઉન્ટ ડિટેલ્સમાં ભૂલ હોય તો ત્યાંથી તમે સુધારી શકશો. ઉપરાંત રાજ્ય સરકારો પણ હવે મોબાઈલ SMS દ્વારા ખેડૂતોને હપ્તાની માહિતી મોકલી રહી છે. તેથી તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો ખૂબ જ જરૂરી છે. તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ રાખવો ખૂબ જ અગત્યનો છે. તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.